नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગાઉસનો નિયમ ભણી ચૂક્યા છીએ અને મિત્રો એ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણી પાસે કોઈ સમમિત વિદ્યુતભાર તંત્ર હોય તો એ સમમિત વિદ્યુતભાર તંત્રને આજુબાજુના વિસ્તારમાં આપેલા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે જો શોધવું હોય તો ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ। તો તમને સવાલ થાય કે સમમિત વિદ્યુતભાર તંત્ર એટલે કેવું તંત્ર? તો એવું તંત્ર કે જેના પર વિદ્યુતભાર એક સમાન રીતે વિતરિત થયેલો હોય। કેવું તંત્ર મિત્રો? તો કે એવું તંત્ર કે જેના પર વિદ્યુતભાર એક સમાન રીતે વિતરિત થયેલો હોય અને સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા તંત્રની આજુબાજુના વિસ્તારમાં જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ। તો આજનો આપણો સેશન છે ગાઉસના નિયમના ઉપયોગથી કોઈ પણ બિંદુ પાસે સમમિત વિદ્યુતભાર તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ સમજવાનો। તો એની પહેલા અહીંયા નોટ આપણે લખેલી છે, એ નોટ આપણે વાંચી લઈએ કે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સમમિત વિદ્યુતભાર તંત્ર એટલે કે જે વિસ્તારમાં વિદ્યુતભાર એક સમાન રીતે પથરાયેલો છે એવું વિદ્યુતભારનું તંત્ર હોય તો એના વડે આજુબાજુના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય। તો આ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરવાનું છે? ખરેખર આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ છીએ તો એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે। યાદ છે એક સપાટીએ લેતા હતા આપણે એને ગાઉસિયન પૃષ્ઠ કહેતા હતા। તો આ ગાઉસિયન પૃષ્ઠ કેવું હોવું જોઈએ એના માટેની બે શરતો છે। પહેલી શરત છે કે જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તે બિંદુમાંથી આ પૃષ્ઠ એટલે કે ગાઉસિયન પૃષ્ઠ પસાર થવું જોઈએ અને નંબર 2 કે ગાઉસિયન પૃષ્ઠ પરના આપેલા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હોવું જોઈએ અથવા વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબ હોવા જોઈએ। તો આ બે શરતો તમારે યાદ રાખવાની છે કે આપેલા કોઈ પણ બિંદુ પાસે જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો પહેલી શરત કે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુ એ ગાઉસિયન ટૂંકમાં એ બિંદુમાંથી ગાઉસિયન પૃષ્ઠ પસાર થવું જોઈએ અને બીજું કે ગાઉસિયન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ક્યાં તો સમાન હોવું જોઈએ અથવા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબ હોવા જોઈએ। બરાબર, આ બંને શરતો તમને વન બાય વન સમજાશે। આપણે શરૂઆત કરી દઈએ। પહેલો ઉપયોગ છે કે અતિ લાંબા તાર વડે આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ સાબિત કરવાનો। મિત્રો આ થિયરી છે, બોર્ડની થિયરી છે, એનસીઈઆરટીની થિયરી છે, બરાબર, ખૂબ અગત્યની છે। પરીક્ષાની અંદર તમને 3 માર્ક્સમાં પૂછી શકાય એટલે ખાસ ધ્યાન આપજો। થિયરી પોર્શન તમારે જાતે લખવાનો છે। તમારી પાસે જે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક છે એમાંથી તમે જોઈ શકો અથવા તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય તો એમાંથી પણ તમે રિફર કરીને વાંચી શકો, લખી શકો। હું અહીંયા જસ્ટ એક્સપ્લેન કરી દઉં છું થિયરી શું છે। તો આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો કે એક અનંત લંબાઈનો આપણે કીધું છે કે અતિ લાંબો તાર એટલે કે એક અનંત લંબાઈનો તાર દર્શાવેલો છે જેના પર વિદ્યુતભાર ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે એટલે કે આ અતિ લાંબા તારની વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કુલમ પ્રતિ મીટર છે, બરાબર। અને આ તારના લીધે તારથી r જેટલા લંબ અંતરે આવેલા p બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। ખ્યાલ આવ્યો? અતિ લાંબો તાર છે અથવા અનંત લંબાઈનો તાર છે જેની વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કુલમ પ્રતિ મીટર છે અને આ તારથી r જેટલા લંબ અંતરે એક બિંદુ p આવેલું છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। તો આ માટે કોનો ઉપયોગ કરવાનો? તો કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો। કેમ? કારણ કે આ જે વિદ્યુતભાર વિતરણ થયેલું છે કેવું છે? સમમિત વિદ્યુતભાર વિતરણ છે। ટૂંકમાં એક સમાન રીતે વિદ્યુતભાર છે એ આપેલા તાર ઉપર પથરાયેલો છે। ખ્યાલ આવે છે? તો એના માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો અને ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલી અને બેઝિક જરૂરિયાત કઈ છે? આપણી નીડ કઈ છે? તો કે ગાઉસિયન પૃષ્ઠ લેવાનું। હવે પૃષ્ઠ કેવું હોવું જોઈએ? તો કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે બિંદુમાંથી પસાર થવું જોઈએ। તો તમે જુઓ અને બીજું કે ગાઉસિયન પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન થવું જોઈએ। તો આ p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો તમને ખબર છે, આપણે આવી થિયરી ભણી ગયા છે, યાદ છે? તારના લીધે તારથી લંબ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો કે ઉપરની દિશામાં હોય, તારને લંબ રૂપે। કારણ કે સમક્ષિતિજ ઘટકો તારની લંબાઈની દિશાના જે વિદ્યુત ક્ષેત્રના ઘટકો હોય એ નાબૂદ થઈ જતા હતા। અહીંયા એક ઘટક લઈએ અને એના કારણે અહીંયા ક્ષેત્ર, અહીંયા એક ઘટક લઈએ એના કારણે ક્ષેત્ર, સામસામેના ઘટકો નાબૂદ થાય, માત્ર ઉપરની દિશાના ટૂંકમાં તારને લંબ દિશાના ઘટકો બચતા હતા એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુ પાસે ઉપરની દિશામાં। તો આ એક p બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર ક્યાં હોય? તો કે ઉપરની દિશામાં। આપણે કીધું એવું આપણે પૃષ્ઠ લેવાનું કે જેના પર E સમાન હોય। હવે E સમાન હોય એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સમાન। તો એવું બિંદુ બીજું ક્યાં મળે? તો કે P ની તરત બાજુમાં બીજું એવું બિંદુ લો।
જે તારથી r જેટલા અંતરે જ છે, r જેટલા લંબ અંતરે, ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું હશે, દિશા ઉપર તરફ. આપણે મૂલ્ય સમાન હોવું જોઈએ, એનું મૂલ્ય સમાન હોવું જોઈએ, દિશા તો બદલાયા કરે, બરાબર. એવું અહીંયા આખી આ જે સપાટી બનાવી છે આ, એ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. કેમ? કારણ કે એ સપાટી પરનું દરેક બિંદુ તારથી r જેટલા લંબ અંતર હશે. એવી જ એક સપાટી નીચે લેવાય, ઉપર r જેટલું લંબ અંતર, એવું જ r જેટલું લંબ અંતર નીચે લેવાય. તો આ નીચેની જે સપાટી છે એના પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય. ખ્યાલ આવે છે? ઓકે. તો આ એક પ્રકારની ગાઉસિયન પૃષ્ઠની રચના બને તો તમે જોઈ શકો કે એક પ્રકારનો નળાકાર બને છે, પણ આ ખુલ્લો નળાકાર છે. કેવો નળાકાર છે? ખુલ્લો નળાકાર છે. ખાસ સમજજો. તો હવે આ જેની સપાટ બાજુઓ છે, આ બંને સપાટ બાજુઓ, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય અને એના ક્ષેત્રફળ સદિશ કઈ રીતે હોય, તો એમાંનો એક આપણે ખંડ લઈએ, અહીંયા નાનકડો ક્ષેત્રફળ ખંડ, અને એના માટે ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય, તો કે આ બંધ પૃષ્ઠમાંથી બહાર તરફની દિશામાં. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ બહાર તરફ, અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? આ બિંદુ પાસે. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે, તમને ખ્યાલ આવે કે તારથી લંબ રૂપે ઉપર તરફ. તો તમે જોઈ શકો કે ઈ સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો 90. આપણે કીધું હતું ને કે પૃષ્ઠ એવું હોવું જોઈએ ક્યાં તો ઈ સમાન થાય, ક્યાં તો ઈ અને ડી લંબ થાય. તો અહીંયા ઈ અને ડી લંબ છે, તો ગાઉસિયન પૃષ્ઠ તરીકે લઈ શકાય. એવું જ આ બાજુની સપાટી માટે વિચારો, ડી સદિશ ક્યાં હોય? ડાબી બાજુ. હવે તમને આવડે છે. અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ અહીંયા ક્યાં હોય? તો કે તારને લંબ રૂપે ઉપર તરફ. તો અહીંયા ફરીથી ઈ અને ડી વચ્ચેનો ખૂણો 90 બને. તો આ શરતનું પાલન થાય છે. સમજાય છે? ઓકે. હવે બીજી વસ્તુ કે અહીંયા આવી એક સપાટી મળે. હવે એક્ઝેક્ટ થોડીક બાજુમાં r જેટલા લંબ અંતરે જ, તારથી r જેટલા લંબ અંતરે સપાટી વિચારો અહીંયા, તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ઉપર તરફ. પણ મૂલ્ય કેટલું હોય? એક સમાન જ હોય, કારણ કે તારથી તો એક સમાન લંબ અંતર જ છે. એટલે તમે આખું વિચારવા જાઓ તો ધારી લો કે આ તાર છે, આ બોલપેન છે, તાર છે, તો એને આજુબાજુના વિસ્તારમાં આખો એક નળાકાર બને. r જેટલા લંબ અંતરે આખો એક નળાકાર બને. તારથી r જેટલું લંબ અંતર લઈ લો ને પાછી તમે r ત્રિજ્યાનો આખો એક વર્તુળ દોરી દો, ટૂંકમાં આખો નળાકાર બને. બરાબર. તો આખો એક નળાકાર છે, ત્રિપારિમાણિક રીતે વિચારો તો એ નળાકારની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન છે, અને જે સપાટ બાજુઓ છે ત્યાં ઈ અને ડી લંબ છે. સિમ્પલ. બીજું કે અહીંયા તમે વક્ર સપાટી જુઓ, આને વક્ર સપાટી કહેવાય. તો વક્ર સપાટી પર નાનકડો એવો આ ખંડ લીધો છે, તો એના પર ક્ષેત્રફળ સદિશ ક્યાં? તો સપાટી આ રીતે હોય ને અહીંયા, તો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ હોય, સપાટીને લંબ રૂપે અને બહાર તરફની દિશામાં. તો ડીએ સદિશ ઉપર, અને એ જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનો સદિશ ક્યાં? તો તારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં હોય. ટૂંકમાં જે દિશામાં ક્ષેત્રફળ સદિશ, એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રનો સદિશ મળે. આ વસ્તુ ક્લિયર થાય છે? એવી જ રીતે નીચેની વક્ર સપાટી માટે વિચારો, તો ક્ષેત્રફળ સદિશ નીચે હોય, નીચેની વક્ર સપાટી હોય તો ક્ષેત્રફળ સદિશ નીચે આવે. ખ્યાલ આવ્યો? અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ તો કે તારને લંબ રૂપે નીચેના બિંદુએ નીચે તરફ હોય. સિમ્પલ. તો આ એક ગાઉસિયન પૃષ્ઠ બની ગયું, જેની ત્રિજ્યા છે r અને જેની લંબાઈ આપણે ધારી લઈએ કેપિટલ L. ગાઉસિયન પૃષ્ઠ બની ગયું છે. મેં દર્શાવ્યું છે આ ગાઉસિયન પૃષ્ઠ છે, જેની લંબાઈ છે r અને એની ત્રિજ્યા છે r અને લંબાઈ છે l. આ બંને શરતોનું પાલન થાય છે. જુઓ, આપણે p બિંદુ પાસે શોધવું છે, તો એ ગાઉસિયન પૃષ્ઠ p બિંદુમાંથી પસાર પણ થાય છે. બીજું કે ગાઉસિયન પૃષ્ઠ પર E સમાન છે. વક્ર સપાટી જુઓ, એના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે, અને બાજુની જે સપાટ ભાગ છે, સપાટ સપાટીઓ, ત્યાં E લંબ છે, DA થાય છે. એટલે આ ગાઉસિયન પૃષ્ઠ આપણા માટે બેસ્ટમાં બેસ્ટ આવી ગયું. ખ્યાલ આવ્યો? હવે P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો શું કરવું પડે? તો કે ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ પહેલા મેળવી લઈએ. બરાબર. તો આપણી પાસે ડેફિનેશન છે કે phi = ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ પાથ, એટલે કે બંધ ગાળા પરનું અથવા બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. E.dA સદિશ = Qin/ε0. Qin એટલે આ જે બંધ સપાટી છે, બંધ પૃષ્ઠ, એના અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર. બરાબર. તો અહીંયા આ ખરેખર એક પ્રકારનું ફ્લક્સ જ છે, ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ. E.dA એક પ્રકારનું ફ્લક્સ છે. તો આ જે ગાઉસિયન સપાટી છે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો તમે તરત કહેશો કે એની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ પ્લસ આ જે બાજુની સપાટ સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ પ્લસ આ જે બીજી એક સપાટ સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે આ ત્રણ ફ્લક્સનો સરવાળો એટલે કુલ ફ્લક્સ. તો અહીંયા એ જ લખ્યું છે, આ કુલ ફ્લક્સ એટલે વક્ર સપાટી સાથે સંકળાયેલું, એટલે વક્ર સપાટી એટલે આ જે ગોળાકાર ભાગ હોય આ રીતે, એ વત્તા 2 ટાઈમ્સ સમતલ સપાટી, આ સપાટી અને આ સપાટી, એટલે કે 1 અને 2 સપાટી છે, તો બંને સમતલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ અને આ બંને ફ્લક્સનો સરવાળો એટલે બંધ પૃષ્ઠ સાથે, એટલે કે ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. સમજ પડી આ વસ્તુની? ખ્યાલ આવો? તો આપણે શું કરીશું? તો કે આ જે છે
એ અલગ અલગ રીતે ગણી લઈશું, કારણ કે ખરેખર આ સંકલન એક પ્રકારનો સરવાળો જ છે. ખ્યાલ આવે ને? આ સંકલનને એક પ્રકારનો સરવાળો જ કહેવાય. દરેક ખંડ સાથે, ટૂંકમાં દરેક ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણી લો અને એનો સરવાળો કરી દો તો કુલ ફ્લક્સ જ મળવાનું. આ કુલ ફ્લક્સ દર્શાવે. તો આપણે એના બે ભાગ પાડી દીધા. તો વક્ર સપાટી માટે શું થાય? ખાસ જોજો, વક્ર સપાટી માટે તમે જોયું કે E અને DA પરસ્પર સમાંતર છે, એક જ દિશામાં છે, તો θ 0 થાય. અને સપાટ ભાગ છે ત્યાં E અને DA પરસ્પર લંબ, એટલે θ 90 થાય. તો જ્યારે હું વક્ર સપાટી માટે લખું ત્યારે અહીંયા જો ઇન્ટિગ્રેશન અહીંયા જેવું રાઉન્ડ કર્યું છે, અહીંયા રાઉન્ડ નથી કરવાનું, કારણ કે ખાલી વક્ર સપાટી હોય, ઢાંકણની વાત નથી, ખાલી વક્ર સપાટી ત્યારે ખુલ્લો ભાગ કહેવાય. ખ્યાલ આવ્યો? ખાલી વક્ર સપાટી હોય તો ખુલ્લો ભાગ, કેમ કે ઢાંકણ આપણે ધ્યાનમાં લીધા નથી, એટલે અહીંયા બંધ નથી કરવાનું. આવું જેવું બંધ છે અહીંયા બંધ નથી કરવાનું. EDA cos 0, કેમ કે એક જ દિશામાં છે. જુઓ વક્ર સપાટી માટે સમજ આવે ને? પેલો આ છે પદ એ વક્ર સપાટી માટે, વત્તા 2 ટાઈમ સમતલ સપાટી માટે, તો કે ઇન્ટિગ્રેશન EDA cos θ, θ એટલે 90. સમતલ આ જે સમતલ સપાટી છે એના માટે θ 90 છે, તો EA cos 90 q/ε0. હવે ઈઝી. તો આ પદ cos 90 0 થાય એટલે અહીંયા આ પદનો જવાબ કેવો થઈ જવાનો? 0. તો વધ્યું માત્ર EDA cos 0, cos 0 1, તો ઇન્ટિગ્રેશન EDA, આ પદ તો 0 થયું q/ε0. હવે તમે જુઓ કે આ વક્ર સપાટી માટેનું આ સૂત્ર લખ્યું આપણે ફ્લક્સ માટેનું. તો વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે, મૂલ્ય કેવું છે? અચળ છે, કેમ કે તારથી એક સરખા લંબ અંતરે છે. તારથી એક સરખા લંબ અંતર r જેટલા અંતરે છે એ સપાટીનું દરેક બિંદુ છે, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થવાનું. આ મૂલ્ય જ છે, દિશાની કંઈ કામ નથી અહીંયા. આ મૂલ્ય છે ને અચળ હોય તો એને બહાર કાઢી શકાય. તો અચળને બહાર કાઢી લો તો ઇન્ટિગ્રેશન DA q/ε0. કેમ આ બહાર કાઢી લીધું? કારણ કે વક્ર સપાટી પરના દરેક બિંદુએ તારના કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે ભાઈ, અને એ કારણથી એને આપણે ઇન્ટિગ્રેશનને બહાર લઈ શકીએ, કેમ કે અચળને આપણે બહાર લઈએ તો અચળને લઈ લો ઇન્ટિગ્રેશન DA q/ε0. હવે ઇન્ટિગ્રેશન DA છે શું? તો આ જે વક્ર સપાટી છે એટલે કે ફરતી સપાટી, હવે એ વક્ર સપાટી પરના નાના નાના આ જે DA સૂક્ષ્મખંડ સદિશો છે અથવા સૂક્ષ્મખંડો છે એ દરેકનો ભેગું કરો એટલે વક્ર સપાટીનું, ટૂંકમાં નળાકારની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ મળે. આ એક નાનકડા ખંડનું ક્ષેત્રફળ છે, એવું તો બધાનું સંકલન કરો તો વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ. તો નળાકારની ત્રિજ્યા છે r, એની લંબાઈ છે l, તો વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ થાય કેટલું નળાકાર માટે? 2πrl. આ તમે ભણી ગયા છો, ખ્યાલ આવે છે? તો અહીંયા તમે લખી શકો E as it is, જોઈ લેજો. અને ઇન્ટિગ્રેશન DA એટલે શું થાય? તો ઇન્ટિગ્રેશન DA એટલે 2πrl, એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઈઝી છે. ઇઝ ઇક્વલ ટુ λl/ε0. એ ભાઈ q ઇન હતો ત્યાંથી λl ક્યાંનો આવી ગયો? તો જુઓ લેમ્ડાને શું લખાય? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર છે કેટલો? લેમ્ડા. તો આપણે તો ગાઉસિયન પૃષ્ઠમાં કેટલો ઘેરાય? આપણે તો ગાઉસિયન પૃષ્ઠની જ વાત કરી ને. આ q ઇન એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. તો આ ગાઉસિયન પૃષ્ઠ અને બંધ પૃષ્ઠ લીધું છે આપણે, તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો ખ્યાલ આવે કે એકમ લંબાઈ દીઠ લેમ્ડા, તો L લંબાઈનું પૃષ્ઠ છે, તો L લંબાઈ દીઠ કેટલો? ત્રિરાશી મૂકો. એકમ લંબાઈ દીઠ લેમ્ડા, તો L લંબાઈ દીઠ કેટલો? તો L * લેમ્ડા થાય, અથવા લેમ્ડા * L જે લખો તે, તો એ છે આ વસ્તુ. અથવા આ સૂત્ર ખ્યાલ જ છે ને, લેમ્ડા = q/L. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે વિદ્યુતભારની રેખીય ઘનતા. q ઇન ને પકડો, લેમ્ડા * L. ખ્યાલ આવી ગયો? ઓકે. અહીંયાથી L કેન્સલ થાય, તમે કરી દો. ચાલો કરી દઈએ. L કેન્સલ એટલે E as it is, આ લેમ્ડા પણ as it is 2πε0r છેદમાં લખ્યું છે થોડુંક એરેન્જમેન્ટ કરીને. લેમ્ડા અપોન 2πε0r, અને તમે ઉપર નીચે 2 વડે ગુણો ને 2 વડે ભાગો તો ઉપર 2 લેમ્ડા આવી ગયું. 2 વડે ગુણ્યું એટલે 2 લેમ્ડા છે, નીચે 2 વડે ગુણ્યું એટલે 4πε0, 1/4πε0 એટલે k, તો k ઉપર લખાય અને છેદમાં r. તો આ મળી ગયું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. આપેલા અનંત લંબાઈના તારના કારણે તારથી r જેટલા લંબ અંતરે આવેલા p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2k λ/r, જ્યાં r છે લંબ અંતર છે. મૂલ્ય મળી ગયું. દિશા ક્યાં હોય p બિંદુ પાસે? તો તમને ખ્યાલ આવે કે તારને લંબ રૂપે ઉપર તરફ, એટલે કે તારને લંબ દિશામાં હશે. અને આવું સૂત્ર આપણે આગળ તારવેલું હતું, યાદ કરો. યાદ છે? બરાબર. પણ આ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને તારવું. એટલે પરીક્ષામાં તમને શું પૂછ્યું છે એ ખાસ જોવાનું. તમને એમ પૂછ્યું, કીધું હોય કે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને અતિ લાંબા તાર વડે આપેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો, તો આ થિયરી લખવાની. ગાઉસનો નિયમ વાપરવો પડે ભાઈ. બરાબર. ઈઝી છે, પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં પૂછી શકાય. ખાસ ધ્યાન આપજો આની અંદર. બરાબર. હવે તમે જુઓ k અચળ, લેમ્ડા અચળ, તો વિદ્યુત ક્ષેત્ર 1/r મુજબ બદલાય.
તો વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ બનાવવો હોય તો કેવો બને? આપણે જાણીએ છીએ ભાઈ, બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનો આલેખ બનાવેલો KQ/R, એના જ જેવું કંઈક આવું જ નેચર આવે. જુઓ, કારણ કે E છે 1/R મુજબ બદલાય આ સૂત્ર પ્રમાણે. આ સૂત્ર ખૂબ અગત્યનું છે, બરાબર, યાદ રાખવાનું છે. ઘણા બધા સૂત્રો આપણે તારવીશું. તો આ હતી તમારી બોર્ડની થિયરી, જે ખૂબ અગત્યની છે અને તમારે ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે આપણે ગાઉસિયન પૃષ્ઠ કઈ રીતે લેવાનું એ ખાસ જોવાનું છે, બરાબર. વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, અગત્યની છે. હવે આગળ થોડાક જઈએ તો એ અતિ લાંબા તાર વડે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે. તો જુઓ, ફરીથી આકૃતિમાં એક અતિ લાંબો તાર છે અહીંયા, બરાબર, અનંત લંબાઈનો. એના ઉપર વીજભાર છે, વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા કુલમ પ્રતિ મીટર, અને એ તારથી B જેટલા લંબ અંતરે એક કેપિટલ B બિંદુ છે અને A જેટલા લંબ અંતરે કેપિટલ A બિંદુ છે, બરાબર. તો આપણે A થી B સુધી આવીએ. ક્યાંથી ક્યાં આવીએ? A થી B સુધી આવીએ એ દરમિયાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને જોઈએ છે. તો આપણી વ્યાખ્યા યાદ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની? ડેલ્ટા V = -ઇન્ટિગ્રેશન E.dr. આ સૂત્ર યાદ હશે તમને, બરાબર. તો આ ડેલ્ટા V એટલે શું? તો કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ટૂંકમાં અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. તો અંતમાં ક્યાં છીએ? B પાસે, તો B નું સ્થિતિમાન VB. પ્રારંભમાં ક્યાં હતા? A પાસે, તો A નું સ્થિતિમાન VA. તો VB - VA મળી ગયો તફાવત. આ માઇનસ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન. ક્યાંથી ક્યાં આવીએ છીએ? કયા અંતરથી? કેમ કે R અંતર દર્શાવે, તો A અંતરથી B અંતર સુધી આવીએ, કારણ કે A સુધી હતા અને B સુધી આવીએ, તો A થી B. હવે આને ડોટ ગુણાકાર વ્યાખ્યાયિત કરો, E/dr અને cos થીટા. થીટા એટલે E અને dr વચ્ચેનો ખૂણો. હવે વિચારો, A થી B તરફ આવો તો dr ક્યાં હોય? A થી B ની દિશામાં. સમજાય ને? dr ક્યાં હોય? A થી B ની દિશામાં. અને E સદિશ ક્યાં હોય? તાર અહીંયા છે, તો E સદિશ તારથી દૂર તરફ હોય. ખ્યાલ આવે ને? આ બાજુ હોય તો તારને આ બાજુ હોય. બિંદુ અહીંયા કંઈક હોય તો તારના લીધે આ બાજુ ક્ષેત્ર. બિંદુ પેલી તરફ છે તો તારના લીધે પેલી તરફ. તો વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ, dr આ બાજુ, તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા. ખૂણો 180, તો cos 180. ખ્યાલ આવ્યો? એટલે E/dr cos 180. હવે cos 180 એટલે -1 થાય. સમજો ખાસ, આવું આપણે આગળ પણ કર્યું છે. cos 180 એટલે -1 થાય. અને તમે A થી B સુધી આવો, ટૂંકમાં અંતર ઘટે છે. અંતર ઘટે એનો મતલબ કે dr કેવો? ઋણ. R ઘટે માટે dr ઋણ. તો આ ઋણ અને આ ઋણ કેન્સલ થઈ ગયા, ટૂંકમાં પ્લસ થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ. તો આ માઇનસ એઝ ઇટ ઇઝ. ઓકે, પછી ઇન્ટિગ્રેશન A થી B, એની કિંમત મૂકી દો 2k λ/R. તારના કારણે R જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર આ સૂત્રથી અપાય, અને ઇન્ટુ dr. ખ્યાલ આવ્યો? dr R ઘટે એટલે dr ઋણ અને આનો માઇનસ, એ પ્લસ થઈ ગયું. આ માઇનસ તો અહીંયા જ છે. ઓકે, તો 2k λ એ તો અચળ છે અને માઇનસ પણ છે. અને ઇન્ટિગ્રેશન કરો તો 1/R નું શું થાય? ln/R. તો ln/R કરો, અપર લિમિટ મૂકો, લોઅર લિમિટ મૂકો, બરાબર. આ માઇનસ અંદર આપો તો ખ્યાલ આવે કે પેલા માઇનસ છે એટલે પેલા લોઅર લિમિટ મૂકો, પછી અપર લિમિટ મૂકો. તો 2k λ એઝ ઇટ ઇઝ આવે, અને પેલા લોઅર લિમિટ મૂકો એટલે ln a, અને પછી અપર લિમિટ મૂકો એટલે માઇનસ કરીને ln b. એટલે કૌંસમાં શું આવશે? આ માઇનસ અહીંયા આપી દો તો કૌંસમાં જવાબ આવે ln a minus ln b, અને લોગમાં બાદબાકી એટલે ભાગાકાર, તો ln એના છેદમાં b. તો ફાઇનલ જવાબ બન્યો VB minus VA is equal to 2k λ ln a/b. આ દરેક વસ્તુ તમે જાણતા હોય તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. વાસ્તવમાં છે શું? તો કે A અંતરે આવેલા બિંદુ એટલે કે કેપિટલ A ની સાપેક્ષે B અંતરે આવેલા બિંદુ એટલે કે કેપિટલ B નું સ્થિતિમાન, હે ને? B નું A ની સાપેક્ષે સ્થિતિમાન. સિમ્પલ જ છે ને? B નું A ની સાપેક્ષે સ્થિતિમાન. પણ તમે અહીંયા જુઓ, તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ મળે છે. આને કહેવાય સાપેક્ષ સ્થિતિમાન, કારણ કે B નું A ની સાપેક્ષે છે. ખ્યાલ આવે છે? B નું A ની સાપેક્ષે એટલે સાપેક્ષ સ્થિતિમાન મળે. તમને યાદ છે નિરપેક્ષ સ્થિતિમાન મેળવવા શું કરવું પડે? તો કે કોઈ એક અંતરે સ્થિતિમાન શૂન્ય ધારવું પડે. કોઈ એક અંતરે સ્થિતિમાન શૂન્ય ધારવું પડે. તો શૂન્ય ક્યાં ધારતા હતા? અનંત અંતરે. ટૂંકમાં અત્યારે આપણે A થી B આવીએ એના બદલે ધારી લો કે એ બિંદુને અનંત અંતરે લઈ જઈએ, તો અનંત થી B સુધી આવવાનું. ખ્યાલ આવો? અહીંયા આપણે A થી B આવ્યા, એના બદલે જો આપણને નિરપેક્ષ સ્થિતિમાન જોઈતું હોય તો એ બિંદુને ક્યાં મોકલી દેવાનું? અનંત અંતરે. અને અનંત અંતરે જાય તો અનંત અંતરે VA કેટલું થઈ જાય? 0 થાય. અનંત અંતરે VA 0 થઈ ગયું. ચાલો, તો અનંત અંતરથી B પાસે આવો તો હવે ખાલી B પાસેનું સ્થિતિમાન વધે, કારણ કે એ બિંદુ અનંત અંતરે, તો VA 0. તો VB કેટલું? VB એટલે નિરપેક્ષ સ્થિતિમાન, B પાસેનું નિરપેક્ષ સ્થિતિમાન. તો A કેટલું થઈ ગયું? B તો એઝ ઇટ ઇઝ છે, પણ A ક્યાં પહોંચી ગયું? અનંતે. તો એની કિંમત તમે ઇન્ફાઇનાઇટ મૂકો તો આ જવાબ ઇન્ફાઇનાઇટ થઈ જાય. ખબર પડી?
એ બિંદુને આપણે અનંત અંતરે મોકલીએ એટલે જે સ્થિતિમાન મળે એ બી પાસેનું હોય અને એને આપણે નિરપેક્ષ સ્થિતિમાન કહીએ. તો એ બિંદુને અનંત અંતરે મોકલીએ તો એનું સ્થિતિમાન થઈ ગયું 0, વી એ 0, પણ આ એ અંતર કેટલું તો કે ઇન્ફાઇનાઇટ. અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો તો વીબી નો જવાબ ઇન્ફાઇનાઇટ થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આ જે અતિ લાંબો તાર છે એના વડે નિરપેક્ષ સ્થિતિમાન શોધી શકાય નહીં. આ તમારે લખવું લખી લેજો. અતિ લાંબા તાર વડે કોઈ પણ બિંદુ પાસે નિરપેક્ષ સ્થિતિમાન શોધી શકાય નહીં અથવા મેળવી શકાય નહીં. માત્ર ને માત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય અથવા સાપેક્ષ સ્થિતિમાન મેળવી શકાય. બી નું એની સાપેક્ષે છે એવી રીતે એનું બી ની સાપેક્ષે પણ લઈ શકાય, પણ નિરપેક્ષ સ્થિતિમાન મળે નહીં. અને એમ પણ તાર છે અનંત અંતર સુધી વિસ્તરેલો છે. ખ્યાલ આવે છે? તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ સૂત્ર પણ તમારા માટે ખૂબ અગત્યનું છે એમસીક્યુ સોલ્વ કરવા માટે. બરાબર? પણ બોર્ડની થિયરી અહીંયા સુધી છે, આ તમારું એક્સ્ટ્રા છે દાખલા માટે, એમસીક્યુ માટે. બરાબર? તો આ દરેક બાબતો છે ને વ્યવસ્થિત સમજજો મિત્રો. ઓકે? તો હવે તમે કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, ત્યારબાદની નેક્સ્ટ થિયરી છે કે અનંત વિસ્તારના વિદ્યુત ભારિત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો કે સિગ્મા કુલમ પ્રતિ મીટર સ્ક્વેર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધરાવતું એક તમને અનંત સમતલ આપેલું છે. અનંત વિસ્તારનું સમતલ એટલે આ સમતલ આ રીતે છે. ખ્યાલ આવે છે? બોર્ડમાંથી બહાર તરફ આવતી દિશામાં, અને આ અનંત વિસ્તાર સુધી વિસ્તરેલું છે અને એના પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તો ખ્યાલ છે ને, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એટલે કે Q ના છેદમાં A. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એટલે સિગ્મા બરાબર Q upon A. તો અનંત વિસ્તારનું સમતલ છે એના વડે અહીંયા એક P બિંદુ આપ્યું છે. એ P બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો આ વિદ્યુત ભારનું એક સમાન વિતરણ છે, સમમિત વિદ્યુત ભાર તંત્ર કહેવાય. તો એના કારણે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કયા નિયમથી શોધવાનું? તો ગાઉસના નિયમની મદદથી. અને ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે ગાઉસિયન પૃષ્ઠ જોઈએ. તો ગાઉસિયન પૃષ્ઠ માટેની બે શરતો હતી કે જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ ગાઉસિયન પૃષ્ઠ એ બિંદુમાંથી પસાર થવું જોઈએ. બરાબર? તો જોઈએ કે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો કે પહેલા દૂર તરફની દિશામાં, ટૂંકમાં જમણી સાઈડ. પણ મૂલ્ય કેટલું હોય? તો કે અહીંયા તમે જુઓ પૃષ્ઠથી r જેટલા અંતરે P બિંદુ છે. કેટલા અંતરે? આ જે સમતલ છે આ રીતનું સમતલ, ત્યાંથી r જેટલા લંબ અંતરે એક P બિંદુ છે. ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. હવે એના જેવું બીજું એક બિંદુ ક્યાં મળે? તો એના જેવું આવું એક સમતલ બીજું વિચારવું પડે. એ સમતલ પરના કોઈ પણ બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે? સમાન મળે. કેમ એવું થાય? કારણ કે આ પણ એક પ્રકારનું સમતલ છે અનંત વિસ્તારનું, કીધું છે આપણને અનંત વિસ્તારનું, અને એની સામે r જેટલા અંતરે બીજું એક સમતલ લઈએ તો એ સમતલ પરનું દરેક બિંદુ એ આ વિદ્યુત ભારિત સમતલથી r જેટલા લંબ અંતરે છે, ટૂંકમાં એક સમાન અંતરે છે. તો એ આ સમતલ પરનું દરેક બિંદુ એ કેવું થાય? આ વિદ્યુત ભારિત સમતલથી સમાન અંતરે થાય. તો વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય. ખ્યાલ આવે છે? તો r અંતરે આપણે એક સમતલ વિચારીએ છીએ ગોળાકાર, અને એવું જ ડાબી બાજુ વિચારી શકાય ગોળાકાર એક સમતલ કે જે જમણી બાજુ જે આ P બિંદુ r અંતરે છે એવું જ એક સમતલ ટૂંકમાં r અંતરે ડાબી બાજુ પણ છે. બરાબર? જેવું સમતલ અહીંયા જમણી બાજુ છે r જેટલા અંતરે, એવું જ એક સમતલ ગોળાકાર સમતલ છે સપાટી ગોળાકાર એ r જેટલા અંતરે પૃષ્ઠની ડાબી બાજુ છે. અને એ જે ગોળાકાર સપાટી છે એનું આડછેદનું ક્ષેત્રફળ છે એ શું છે? એ આડછેદનું ક્ષેત્રફળ લખી દઈએ અહીંયા, આડછેદનું ક્ષેત્રફળ. આ બધી થિયરી છે, તમે કરી શકો. બરાબર? શું કર્યું છે? ફરીથી રિપીટ કરું છું. આ એક અનંત વિસ્તારનું સમતલ છે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, ત્યાંથી r જેટલા અંતરે P બિંદુ આવેલું છે, ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો ગાઉસનો નિયમ વાપરવાનો, એના માટે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. તો આ પૃષ્ઠ P બિંદુ પાસે કેવું હશે? તો કે P માંથી પસાર થવું જોઈએ. તો તમે વિચારો, આ સમતલ આ રીતે છે, લંબ આવી રીતે, બરાબર, અનંત વિસ્તારનું. તો એને લંબ એક સમતલ લઈએ, એના પરના દરેક બિંદુ છે એ આ વિદ્યુત ભારિત સમતલથી r જેટલા લંબ અંતરે હોય, તો વિદ્યુત ક્ષેત્ર એક સમાન મળે. જેવું તમે અહીંયા આવું સમતલ લ્યો છો એવું જ એક સમતલ અહીંયા પણ લેવાય r જેટલા લંબ અંતરે આ તરફ, તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય. તો આ તમને બે ગોળાકાર સપાટી મળે છે એ સમતલથી r જેટલા લંબ અંતરે કે જેના આડછેદનું ક્ષેત્રફળ a છે. અહીંયા પણ ક્ષેત્રફળ, અહીંયા પણ ક્ષેત્રફળ. હવે એ બંને ગોળાકાર સપાટીના લાઈન વડે જોડી દો. જુઓ રેડ લાઈન છે એટલે કે વક્ર સપાટી છે, તો એક પ્રકારનો નળાકાર બન્યો. તો આ નળાકારીય ગાઉસિયન સપાટી બની અથવા નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ બન્યું, જેની ત્રિજ્યા આપણે જો લેવી હોય તો લઈ શકીએ r, અથવા એની લંબાઈ લઈ શકીએ. પૃષ્ઠથી એક તરફનો ભાગ કેટલો છે? લંબાઈ કેટલી છે? r જેટલી, અને એના આડછેદનું ક્ષેત્રફળ છે a.
સિમ્પલ. તો આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે. હવે આ ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ એટલે ડેફિનેશન આપણે લખી દીધી છે ડેફિનેશન. ફરીથી અહીંયા તમે વિચારો તો આ ખરેખર ફ્લક્સ છે. ફ્લક્સ એટલે આ જે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે એની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ વત્તા આ જે બે બાજુઓ છે, બે સમતલ વર્તુળાકાર સપાટી, આ સમતલ સપાટી હશે આ રીતે હશે એટલે સમતલ સપાટી હશે અને પછી વર્તુળાકાર હશે તો એ બે સમતલ વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ વત્તા આ જે નળાકારની વક્ર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કુલ ફ્લક્સ મળે. વસ્તુ એ જ થઈ. ખ્યાલ આવે છે? તો સૌથી પહેલા આપણે અહીંયા E અને dA સદિશ છે જુદા જુદા બિંદુએ જોઈ લઈએ. તો આ જમણી તરફની સપાટી આવી જાવ એટલે આ સમતલ વર્તુળાકાર સપાટી છે તો આ બંધ પૃષ્ઠ છે આખું. તો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય તો બંધ પૃષ્ઠને લંબ રૂપે બહાર તરફ, તો dA સદિશ જમણી તરફ. અને આ પૃષ્ઠના લીધે ક્ષેત્ર ક્યાં હોય તો કે જમણી બાજુના બિંદુએ જમણી બાજુ દૂર તરફ, તો E અને dA એક જ તરફ થાય. એવી જ રીતે આ તરફ આવો તો આ સપાટી જે છે ડાબી તરફની સમતલ વર્તુળાકાર સપાટી એના માટે ક્ષેત્રફળ સદિશ ડાબી તરફ અને આ પૃષ્ઠના લીધે આ વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્રનો સદિશ પણ ડાબી તરફ, તો E અને dA ફરીથી એક દિશામાં. એટલે આ જે સપાટીઓ છે ત્યાં E અને dA એક જ દિશામાં. ટૂંકમાં આ જે બે સમતલ વર્તુળાકાર સપાટી છે ત્યાં E અને dA વચ્ચેનો ખૂણો કેટલો 0, E dA cos 0, ફ્લક્સ આટલું થાય. બરાબર. અને એવી રીતે વક્ર સપાટી વિચારો તો વક્ર સપાટી પર ક્યાં થાય ક્ષેત્રફળ સદિશ ઉપર, અહીંયા પણ ઉપર. વક્ર સપાટીમાં તો એવું જ થાય. આ જમણી બાજુનું જે નાનકડો ખંડ લીધો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં તો કે જમણી તરફ. ડાબી બાજુ જે ખંડ લીધો ત્યાં પૃષ્ઠના કારણે ક્ષેત્રફળ ક્યાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં તો કે ડાબી તરફ. આ તો વસ્તુ સમજાય જ છે. જમણી બાજુ બિંદુ હોય તો વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ, ડાબી બાજુ બિંદુ હોય તો વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ. તો અહીંયા આ E અને dA વચ્ચેનો ખૂણો વક્ર સપાટી માટે કેવો બને 90 ડિગ્રી. ખાસ સમજજો, આગળના કિસ્સામાં અલગ હતું, અનંત લંબાઈનો તાર હતો ત્યાં અલગ હતું. અનંત લંબાઈના તાર માટે અહીંયા વક્ર સપાટી ઉપર સમાંતર થતું હતું, યાદ છે ને, એટલે ભૂલાઈ ન જાય. તો અહીંયા વક્ર સપાટી માટે લંબ બને છે તો તમે લખી શકો વક્ર સપાટી માટે ઇન્ટિગ્રેશન E dA અને cos 90 કારણ કે E અને dA વચ્ચેનો ખૂણો 90. ખ્યાલ આવે છે? પ્લસ 2 ટાઈમ કેમ કે બે સમતલ વર્તુળાકાર સપાટી છે તો 2 ટાઈમ ઇન્ટિગ્રેશન E dA અને cos 0 કારણ કે બંને એક જ દિશામાં છે. ખ્યાલ આવે ને? અહીંયા ફરીથી બંધ પેલો ગાળો કરવાનો નથી કારણ કે તમે ખાલી વક્ર સપાટી બોલો તો એ ખુલ્લી સપાટી કહેવાય, ઢાંકણ વગરની. એવી જ રીતે સમતલ વર્તુળાકાર સપાટીની વાત કરો ત્યારે આ વક્ર સપાટી નથી એટલે અહીંયા તમારે ક્લોઝ આવું જે ક્લોઝ છે અહીંયા કશે કરવાનું નથી. તો આ વસ્તુ ક્લિયર થઈ. ઇઝ ઇક્વલ ટુ Qin upon epsilon 0. આ Qin એટલે શું તો કે આ જે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર એ આપણે ગણીશું. જોઈએ આ cos 90 0 થાય તો આ પદ કેવું થઈ ગયું 0, તો એ પદ અહીંયા 0 લખ્યું છે. 2 ટાઈમ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન E dA cos 0 1 તો ઇન્ટિગ્રેશન E dA Qin upon epsilon 0. આ 2 એઝ ઇટ ઇઝ. હવે તમે જુઓ કે P બિંદુ પાસે એટલે કે આ જે જમણી તરફની જે સમતલ વર્તુળાકાર સપાટી છે ત્યાં જેટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એટલું જ મૂલ્ય આ ડાબી બાજુની સમતલ વર્તુળાકાર સપાટી પર છે. કારણ કે પૃષ્ઠથી r જેટલા અંતરે જ છે બંને સપાટીઓ, આ તરફ પણ r આ તરફ પણ r, તો મૂલ્ય તો સમાન જ હોય તો આ મૂલ્ય જ છે તો એને બહાર કાઢી શકાય, અચળ કહેવાય. તો 2 as it is એ અચળ છે તો બહાર આવી જાય ઇન્ટિગ્રેશન dA અને Qin upon epsilon 0. હવે આ dA એટલે છે શું તો આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ છે. સમજો આ કોના માટે લખ્યું છે તો કે સમતલ વર્તુળાકાર સપાટી માટે આ પદ વધેલું. એટલે આ dA છે કોનું તો કે આ જે સમતલ વર્તુળાકાર સપાટી છે એનું નાનકડું ક્ષેત્રફળ. તો ઇન્ટિગ્રેશન dA એટલે આવા નાના નાના ક્ષેત્રફળનો કુલ સરવાળો એટલે કે સંકલન શું થાય તો કે આ જે આડછેદ છે એનું કુલ ક્ષેત્રફળ કેપિટલ A. તો શું લખાય 2E કેપિટલ A. જુઓ 2E કેપિટલ A આ જે વર્તુળાકાર સપાટી છે અને આડછેદનું ક્ષેત્રફળ. ખ્યાલ આવે ને? અને Qin એટલે તો કે આ જે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર. હવે આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો તો ખાસ વિચારો સમતલામ છે અને જે નળાકાર છે એમાંથી મધ્યમાંથી પસાર થયો એટલે આ રીતે કંઈક તમે અંદર વિચારજો આ રીતે. તો અહીંયા પૃષ્ઠની આ બિંદુ પાસે અહીંયા મેં શેડેડ પોર્શન કર્યો છે બરાબર. નળાકાર આપણી પાસે ગાઉસિયન પૃષ્ઠ છે આ જે વચ્ચેનો જે શેડેડ પોર્શન છે આટલા વિસ્તારમાં વિદ્યુતભાર હશે. ત્રિપારિમાણિક રીતે વિચારો તો ખબર પડે. પૃષ્ઠ આમ છે અને પેલો નળાકાર એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય તો વચ્ચેનું કોઈ બિંદુ એવું હશે કે જેમાં વિદ્યુતભાર ઘેરાયેલો હશે એટલે કે Qin. સમજ પડી? તો એ કેટલો હોય તો આપણને ખબર પડે કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એ જેટલું.
તો એક ક્ષેત્રફળ દીઠ કેટલું? ત્રિરાશી મૂકો, એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા, તો એક ક્ષેત્રફળ દીઠ કેટલું? તો સિગ્મા ઇન્ટુ એ, તો ક્યુ ઇન કેટલો થાય? સિગ્મા ઇન્ટુ એ અને અપોન એપ્સિલોન 0 તો છે જ. તો અહીંયા એપ્સિલોન 0 તમે મૂકી દીધું છે ને હવે બંને બાજુ એ કેન્સલ કરો તો શું વધ્યું? અહીંયા E is equal to સિગ્મા અને 2 છેદમાં જાય તો E is equal to સિગ્મા upon 2 એપ્સિલોન 0. અહીંયા તમે જુઓ કે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે અને અંતર ઉપર આધારિત નથી. જુઓ ક્યાંય r દેખાય છે? અંતર નથી દેખાતો. એટલે કોઈ પણ બિંદુ પાસે પૃષ્ઠની નજીક કે દૂર કે એનાથી પણ વધારે દૂર કોઈ પણ અંતર પાસે વિદ્યુત ક્ષેત્ર છે એ એક સમાન હશે, અંતર પર આધારિત નથી. અનંત વિસ્તારના સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ અંતર પર આધારિત નથી. આ મૂલ્ય મળી ગયું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. જ્યારે આપણે કેપેસિટર વિશે ભણીશું મિત્રો ત્યારે આ સૂત્રનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છે. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો, બરાબર. અને દિશા જુઓ તો કોઈ પણ બિંદુ પાસે દિશા ક્યાં હોય? તો આ સમતલ છે એનાથી દૂર તરફની દિશામાં, ટૂંકમાં સમતલને લંબ રૂપે. ડાબી તરફ હોય તો સમતલને લંબ રૂપે ડાબી તરફ, તો સમતલને લંબ દિશામાં. ખ્યાલ આવ્યો? અહીંયા શું વાપર્યું છે? વર્તુળાકાર બાજુ માટે આ જે બાજુઓ છે જમણી બાજુ અને ડાબી બાજુ એના માટે ઇન્ટિગ્રેશન dA ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A, એ તો મેં તમને વાત કરી જ. અને તમે આ લખી શકો બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર અથવા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શું લખાય? સિગ્મા. તો કે Q ના છેદમાં A, Q ના છેદમાં A, પણ અહીંયા Q કયો? તો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. અને A કોનું? તો કે જે સપાટી લો છો એના આડછેદનું ક્ષેત્રફળ એટલે A. તો Q ઇન તમને મળે સિગ્મા ઇન્ટુ A, અહીંયા લખેલું જ છે. અથવા તમે ડાયરેક્ટ લખી શકો કે એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા તો એક ક્ષેત્રફળ દીઠ કેટલો? તો પણ સિગ્મા ઇન્ટુ A મળે. સિમ્પલ મેથડ, ઈઝી છે. માત્ર ને માત્ર ગાઉસનો નિયમ વાપરો, જેટલી સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા, E અને dA વચ્ચેનો ખૂણો શોધી લો બધી જગ્યાએ અને કિંમતો મૂકી દો. આ બધું ધ્યાન રાખવાનું. ક્ષેત્રફળને લ્યો ત્યારે, પછી બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર લ્યો ત્યારે, અને પછી તમારે વિદ્યુત ક્ષેત્ર શોધી લેવાનું. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે આગળ વધવાનું થાય. અને એક આલેખ ભૂલાઈ ગયો છે, અહીંયા દર્શાવ્યો છે એટલે આટલું લખાઈ જાય પછી અહીંયા આવી જવાનું કે અહીંયા તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી. તો વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ બનાવવું તો આલેખ કેવો આવે? તો કે સીધે સીધું આવે અચળ મૂલ્ય. જુઓ એનું મૂલ્ય કેવું છે? અચળ છે, કારણ કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, અંતર ઉપર આધારિત નથી. તો ગ્રાફ સીધે સીધો આવે હોરિઝોન્ટલ, સમક્ષિતિજ રેખા. ખ્યાલ આવે ને આ વસ્તુ? બરાબર. તો આ વસ્તુ અહીંયા એક એડ કરી દેજો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે અહીંયા બોર્ડની થિયરી પૂરી થઈ. આ બોર્ડની થિયરી છે ભાઈ, અગત્યની છે. આ પણ આગળ જેવી રીતે હતી એવી જ રીતે આ થિયરી પણ અગત્યની છે, ધ્યાન આપજો. હવે આગળ વધીએ તો અનંત વિસ્તારના સમતલ વડે, એટલે જે વાત કરી સમતલની, એ જ સમતલ વડે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે શોધાય? તો ફરીથી જુઓ અહીંયા એક અનંત વિસ્તારનું સમતલ આ રીતે આપેલું છે, અનંત વિસ્તારનું છે. એની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. હવે આના વડે અહીંયા B અને A બિંદુ વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. B બિંદુ છે એ પૃષ્ઠથી B જેટલા અંતરે છે અને A બિંદુ છે એ પૃષ્ઠથી સ્મોલ a જેટલા અંતરે છે. પૃષ્ઠ આ રીતે છે, સમજજો. ત્યાંથી B જેટલા અંતરે B બિંદુ અને A જેટલા અંતરે A બિંદુ. તો B અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો સૂત્ર આપણને આવડે જ છે. ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr. ઓકે, હવે ધારી લો કે આપણે A થી B આવવું છે. ક્યાં આવવું છે? A થી B. તો તફાવત શું થાય? તો કે અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન VB માઇનસ VA. કારણ કે A થી B આવીએ તો અંતિમ VB અને પ્રારંભિક VA, તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન A થી B. A અંતરથી B અંતર સુધી આવીએ છીએ તો લિમિટ આવી ગઈ E dr અને cos થીટા, થીટા એટલે E અને dr વચ્ચેનો ખૂણો. જુઓ સમતલ વડે, આ સમતલ છે એના વડે ક્ષેત્ર ક્યાં? આ બાજુના બિંદુએ, તો કે જમણી તરફ આવીએ છીએ. ક્યાં? A થી B ડાબી તરફ. તો E સદિશ જમણી તરફ, dr ડાબી તરફ, તો બંને વચ્ચેનો ખૂણો 180. તો E નું મૂલ્ય, dr નું મૂલ્ય, cos બંને વચ્ચેનો ખૂણો 180. ફરીથી હવે અહીંયા મેં રિપીટ નથી કર્યું, તમે લખી લેજો જાતે કે cos 180 કેવો? -1. અને A થી B આવીએ તો r ઘટે ને r ઘટે તો dr પોતે પણ ઋણ બને. તો cos 180 તો -1 છે જ અને dr પોતે પણ ઋણ. શા માટે? કારણ કે A થી B તરફ આવીએ તો r ઘટે અને r ઘટે તો dr ઋણ, તો આ પણ ઋણ અને આનો -1, તો એ ઋણ ધન થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ. તો આ માઇનસ છે અહીંયા છે. ઇન્ટિગ્રેશન A ટુ B, E નું મૂલ્ય મૂકો. સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને dr એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવો ને? અહીંયા જે એડ કરવું પડે આગળ આપણે ભણ્યા તાર માટે કરી દેવાનું. બરાબર, ચાલો તો આગળ વધીએ તો માઇનસ એઝ ઇટ ઇઝ સિગ્મા અચળ 2 એપ્સિલોન 0 અચળ બહાર કાઢી લીધા, માઇનસ તો છે જ. ઇન્ટિગ્રેશન A ટુ B dr, અને આ dr નું શું થાય? અહીંયા કંઈ ન હોય તો r ની 0 ઘાત, એટલે ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત છેદમાં. તો
તો r ની 1 ઘાત એટલે r જ વધે. ખ્યાલ આવે? તો dr નું થઈ જાય r અપર લિમિટ લોઅર લિમિટ. આ માઈનસ તમે અંદર આપો તો માઈનસ r થાય. તો માઈનસ છે એનો મતલબ પહેલા લોઅર લિમિટ અને માઈનસ અપર લિમિટ. તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અહીંયા ખરેખર b માઈનસ a થાય ને, પણ આ માઈનસ અંદર આપો તો a માઈનસ b થઈ જાય. તો સૂત્ર બન્યું કે vb માઈનસ va ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને a માઈનસ b. તો આને કહેવાય a અને b બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ખ્યાલ આવે ને? અથવા એવું કહેવાય કે b નું a ની સાપેક્ષે સ્થિતિમાન, b બિંદુનું a બિંદુની સાપેક્ષે સ્થિતિમાન. તો આ સાપેક્ષ સ્થિતિમાન કહેવાય. b નું a ની સાપેક્ષે છે. ખ્યાલ આવ્યો? b નું a ની સાપેક્ષે સ્થિતિમાન છે. હવે આપણે વિચારીએ નિરપેક્ષ સ્થિતિમાન જોઈતું હોય તો, એટલે કે આપેલા ચોક્કસ બિંદુ પાસે, ધારી લો કે b બિંદુ પાસેનું સ્થિતિમાન જોઈએ છે, તો આપણે ક્યાંથી આવવું પડે? નિરપેક્ષ સ્થિતિમાન માટે અનંત અંતરેથી આવવું પડે. બરાબર? તો એ બિંદુને ક્યાં લઈ જવાનો? અનંત અંતરે લઈ જવાનો. અને એ બિંદુને અનંત અંતરે લઈ જઈએ તો va કેટલું થાય? અનંત અંતરે તો સ્થિતિમાન 0 હોય એટલે va 0. તો જે પણ વધે એ vb અને એને b બિંદુ પાસેનું નિરપેક્ષ સ્થિતિમાન કહેવાય. તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન 0, કારણ કે એ બિંદુને અનંત અંતરે મોકલું. હવે અનંત અંતરેથી b બિંદુએ આવો તો એ અંતર કેટલું થઈ ગયું? આ સ્મોલ a છે એને આપણે ઇન્ફાઇનાઇટ લઈ ગયા તો આ સ્મોલ a ઇન્ફાઇનાઇટ થઈ ગયું. એ ઇન્ફાઇનાઇટ મૂકો તો vb ઇન્ફાઇનાઇટ થાય. ખ્યાલ આવે છે? અને એવું પોસિબલ નથી. એટલે જેવી રીતે તાર માટે આપણે ના પાડેલી, એવી જ રીતે અહીંયા અનંત વિસ્તારના સમતલ માટે પણ એવું કહી શકીએ કે અનંત વિસ્તારના સમતલ વડે નિરપેક્ષ સ્થિતિમાન શોધી શકાય નહીં, અથવા મેળવી શકાય નહીં, અથવા મળે નહીં. શું કહેવાય? અનંત લંબાઈના સમતલ વડે કોઈ પણ બિંદુ પાસે નિરપેક્ષ સ્થિતિમાન શોધી શકાય નહીં. શા માટે? મેં તમને કીધું કે એ બિંદુને અનંત અંતરે મોકલો તો va ઇઝ ઇક્વલ ટુ 0, પણ અહીંયા a ઇન્ફાઇનાઇટ થાય અને આ ઇન્ફાઇનાઇટ થાય તો b પાસેનું સ્થિતિમાન અનંત થઈ જાય. હવે b તો અહીંયા નજીકનું બિંદુ છે, ત્યાં અનંત કઈ રીતે હોઈ શકે? ખ્યાલ આવે છે? એટલે આપણને જે પણ કંઈ મળશે એ તફાવત જ મળે, નિરપેક્ષ મૂલ્ય મળે નહીં. તારના કિસ્સામાં પણ નહોતું મળતું, અહીંયા પણ અનંત વિસ્તારના સમતલ માટે પણ મળે નહીં. ક્લિયર? તો આ બીજી અગત્યની થિયરી અને ખૂબ ઈઝી છે મિત્રો. આને પણ 3 માર્ક્સમાં પૂછી શકાય અથવા 2 માર્ક્સમાં પણ પૂછે છે. તો ખાસ કાળજી રાખીને તૈયાર કરજો. કોઈ પણ જગ્યાએ સમજ ન આવી હોય તો પાછું પૂછી લેજો. ઓકે? ચાલો તો હવે તમે કોપી કરી લો.